ગુજરાત સહિત સમગ્ર દેશમાં આજે ઈદની ઉજવણી થઈ રહી છે। આ દરમિયાન અમદાવાદની જુમ્મા મસ્જિદ બહાર યુસીસીને લઈ એઆઈએમને કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યો છે। આ કાર્યકર્તાઓ દ્વારા બેનરો દર્શાવી વિરોધ કરવામાં આવ્યો હતો। યુસીસી હટાવો, દેશ બચાવો, યુસીસી રદ કરો જેવા સૂત્રો લખીને બેનરો દર્શાવી વિરોધ કરવામાં આવ્યો હતો। અમદાવાદમાં એઆઈએમઆઈએમના કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન શરૂ કરાતા જ પોલીસ હરકતમાં આવી હતી। પરવાનગી વિના વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હોવાથી પોલીસ દ્વારા તમામ લોકોની અટકાયત કરવામાં આવી હતી। દેખાવકારોએ કહ્યું કે અમે આજે યુસીસીનો વિરોધ કરવા માટે ભેગા થયા છીએ। અમારી શરિયત કહેતી નથી યુસીસી રદ કરવાની, સરકારને અમે માંગ કરીએ છીએ। અમે ગુજરાતમાં તેનો વિરોધ કરીશું। લગ્ન વિધિ લગ્ન કરાર માટે સૂચિત કાયદામાં જોગવાઈ સૂચવાય લિવ ઇન રિલેશનમાં પુખ્ત વય સ્ત્રી પુરુષ રિલેશનશીપમાં છે અથવા જોડાવાના છે તેવું લેખિતમાં નિયત રજિસ્ટ્રાર પાસે નોંધાવવાનું રહેશે। જ્યારે લગ્ન કરાર સમયે પુરુષની 21 અને સ્ત્રીની ઉંમર 18 વર્ષ પૂર્ણ કર્યા હોય તેમજ અમલમાં હોય તેવા કોઈ પણ કાયદા હેઠળ લગ્ન પ્રતિબંધ ન હોવાય તેવા કિસ્સામાં લગ્ન વિધિ કે લગ્ન કરાર કરી શકશે। તેની નોંધણી કરાવી રહેશે। એક પુરુષ અને એક સ્ત્રી વચ્ચે લગ્ન વિધિ કે કરાર તેમની રૂઢિગત પ્રથાઓ, ધાર્મિક માન્યતાઓ, વિધિઓ, સંસ્કારો અને ધાર્મિક વિધિ मुजब કરવા જોઈએ। का विरोध करते, हमारी शरीयत नहीं बताती हमें यूसीसी का विरोध करना है। बस मैं इतना ही कहना चाहती हूँ। तो सरकार से आपकी क्या मांग है यहाँ पे? यूसीसी को रद्द करो। पर उत्तराखंड में भी इससे पहले भी यहाँ यूसीसी लागू हुआ है, तो वहाँ पे आप लोगों ने क्यों नहीं विरोध किया? हम गुजरात में रहते तो हम गुजरात क्या करेंगे, उत्तराखंड वाले उत्तराखंड को जाने। बस मैं इतना ही कहना चाहूँगी। क्या महिला विरोधी છે તો આપણી દેશની સંસ્કૃતિ જે છે એ એના બી વિરુદ્ધ છે। કેમ કે આ લિવ ઇન ને બળાવો આપે છે, લિવ ઇન ને કરો આ નાબૂદ થવું જોઈએ। યુસીસી નાબૂદ થવું જોઈએ। યુસીસી છે એ સંવિધાન વિરોધી છે, એ આખા દેશમાં લાવવું પડે। સંવિધાનનો 44મી આર્ટિકલ છે, आर्टिकल 44 છે। आगे की कार्रवाई क्या होगी आपकी? आगे की क्या कार्रवाई होगी? તાજેતરમાં ગુજરાતમાં સમાન નાગરિક સહિતના અમલ માટે રચાયેલી નિવૃત્ત જસ્ટિસ રંજનના પ્રકાશ દેસાઈની અધ્યક્ષતામાં હેઠળની સમિતિએ અહેવાલ સોંપ્યા બાદ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના વડવણ હેઠળ યોજાયેલી કેબિનેટ બેઠકમાં તેનો સ્વીકાર કરાયો હતો। આ અહેવાલના આધારે ગુજરાત સમાન નાગરિક સંહિતા 2026ના વિધેયક મંજૂર કરી આગામી મંગળવાર વિધાનસભામાં સર્વગ્રાહી ચર્ચા માટે રજૂ કરાશે। જે બાદ યુસીસીની અમલી બનતા મુસ્લિમ પુરુષો 4 પત્ની નહીં રાખી શકે। આ ઉપરાંત બીજી અસર પણ થશે। ગુજરાત લગ્ન નોંધણી અધિનિયમ 2006 હેઠળ અગાઉથી નોંધાયેલા હોય તે સિવાય આ સહિતના અમલમાં આવે તે પહેલા જેમણે વિધિવત કરેલા લગ્નો અને લગ્ન કરારોની નોંધણી કરાવવાની રહેશે। આ માટે કોઈ પણ એક પક્ષકાર લગ્ન સમયે રાજ્યનો રહેવાસી હોય તે તમામને આ લાગુ પડશે। આ જ રીતે રાજ્ય બહાર લગ્ન વિધિ કે કરારથી જોડનાર પણ નોંધણી કરાવી શકશે। કાયદો અમલમાં આવ્યા પછી કોર્ટ થકી થતા છૂટાછેડા નોંધણી રજિસ્ટ્રાર પાસે કરાવી શકશે। રજિસ્ટ્રાર પક્ષકારોને સાંભળ્યા પછી જ છૂટાછેડા માન્ય કરશે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।